નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે કપ્તાન નિખિલ ને ફરી એકવાર તમારા માટે સરસ મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું. પરંતુ આ વખતે પ્રોજેક્ટની વિશેષતા એ છે કે આપણે માધાપર સર્કલ બાજુનો આખો એરિયો જ મૂકી દીધો છે. અને આજે જે પ્રોજેક્ટ હું તમારી પાસે લાવ્યો છું એ છે વગડ ચોકથી તદ્દન નજીક જેકે પાર્ક અને પ્રમુખ વિલ્સની એકદમ બાજુમાં તમારા માટે સુંદર મજાના 3 BHK બંગલોઝ એ પણ 66 વારમાં લઈને આવ્યો છું. તો મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. હું તમારા જોડે આ પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ શેર કરીશ ને તમારે આ પ્રોજેક્ટ કઈ રીતે પરચેસ કરવો, કેટલી પ્રાઇસમાં પરચેસ કરવો અને લોકેશન ને ક્યાંથી મળશે બધું એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ એલિવેશન તમે જોઈ લીધું, સરસ મજાનું એલિવેશન મળી જશે. કવર્ડ પાર્કિંગ સાથે ફૂલ મેન ગેટ જોવા મળશે. એન્ટ્રી થતાની સાથે તમને આમ વિશાળ પાર્કિંગ એરિયા જોવા મળી જશે. પાર્કિંગ એરિયા બાજુ પછી જજો, પહેલા આ બાજુ આવતા રહ્યો. અહીંયા તમને જોવા મળી જશે 300 સ્ક્વેર ફૂટનો તમારો ખુદનો બોર. અહીંયા તમને જોવા મળી જશે 6000 સ્ક્વેર ફૂટનો તમારો પાણીનો ટાંકો. આ બાજુ છે વોશ એરિયા ડિઝાઇન કરેલો, આ બાજુ છે કોમન ટોયલેટ તમારું ડિઝાઇન કરેલું, અને બાકી જેટલી જગ્યા મળે છે એ છે તમારો પાર્કિંગ એરિયા. પ્લસમાં હજી એક વાત કરું તો ઠેઠ આપણે કહી દો છત સુધીની તમને અહીંયા ટાઇલ્સ જોવા મળી જશે. તો તમે તમારા પાર્કિંગમાં કાર વોશ કરો કે પાર્કિંગને જ વોશ કરો, કોઈ પણ તમારી દિવાલ બગાડવાની થતી નથી. તો બસ આ રીતનું આવડું મોટું પાર્કિંગ આપેલું છે, આરામથી કાર પાર્ક થઈ જશે. પ્લસમાં એક સુવિધા કે અહીંયા એક પ્લેટફોર્મ આપેલો છે કે જે તમારે કોઈ પાર્કિંગમાં નાનો મોટો પ્રસંગ કરવો હોય તો આ પ્લેટફોર્મનો તમે એઝ અ કિચન તરીકે યુઝ કરી શકો છો. બાકી વાત કરીએ તો બસ સેમ એઝ ઇટ ઇઝ નીચે તમને એક રૂમ મળી જશે જે કંઈક આ સાઇઝમાં જોવા મળે છે, જેમાં પણ તમને એમ કહી દો વોર્ડરોબ માટેના કબાટ નાખેલા છે. આવડો મોટો વોશ એરિયા આપેલો છે, એ પણ ફ્રી ટેક્સ સાથે, એટલે કે મચ્છરજારી સાથે. અને આ બાજુ તમને જોવા મળી જશે આપણા આ પ્રોજેક્ટનું ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોરનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો છે ને મવડી વિસ્તાર એટલે કે પાળ રોડ બાજુનો આપણે આ પ્રોજેક્ટ તો તમને એક જગ્યાએ જોવા મળી જશે, કારણ કે હું તમારા માટે કંઈક નવું પ્લાન કરું છું. રાજકોટની બધી પ્રોપર્ટી એક જ જગ્યાએ, તો ક્યાં તો કે gotiloproperty.com ઉપર. તો તમે પણ જઈને એકવાર સર્ચ કરી લેશો, આ પ્રોજેક્ટ આવી જશે. આની સાથે સાથેના જેટલા પ્રોજેક્ટ છે ને કે રાજકોટ એન્ડ લોક જે શૂટ કરેલા છે એ બધા ગોતિલો પ્રોપર્ટી ઉપર આવી જશે. તો ગોતિલો પ્રોપર્ટીનો ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી લેજો અને સાઇટ વિઝિટ પણ જરૂરથી કરજો, જલ્દી આવી રહી છે. હવે ઉપર આવતા રહ્યો. ઉપરની બાજુ સરસ મજાનું પ્લાનિંગ છે, તમને ગમી જાય એવું પ્લાનિંગ છે એ બતાવી. ફર્સ્ટ ફ્લોર ઉપર આવડી મોટી બાલ્કની 66 વારમાં જોવા મળે ક્યાં? રાજકોટ એન્ડ વ્લોગ્સ ઉપર. સરસ મજાની જો આમ કેમ તો ગણપતિ બાપાનું મૂર્તિ વાળી આખી મસ્ત ટાઇલ્સ મારેલી છે, એટલે તમે અહીંયાથી આમ આવતા હોય ને ઘરમાં એન્ટર થવા ત્યાં જ તમને ગણપતિ બાપાના દર્શન થઈ જાય. બાકી આ રહી તમારી આવડી મોટી પ્રોચ બાલ્કની, જે આરામથી તમે બેસી શકો, ઝૂલો મૂકી શકો, હા ને ઘણું બધું કરી શકો. હવે આપણે મેઇન ગેટથી એન્ટર થઈએ તો આપને જોવા મળશે આપણો સ્પેશિયસ 66 વાર પ્રમાણે સ્પેશિયસ લિવિંગ રૂમ જોવા મળી જશે. એલ શેપમાં સોફા અહીંયા સુધી આવી જશે, ઇવન સી શેપમાં પણ સોફા આવી જશે. એ રીતનું આયોજન છે. ટીવી યુનિટ માટેની વોલ અહીંયા છે, બરોબર. પીઓપી કરેલું છે, લાઇટિંગ તમારે કરાવવાનું રહેશે. વાયરિંગ થઈ ગયું છે, ખાલી કલર ને લાઇટિંગ કરાવવાનું રહેશે. હવે તો છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, 66 વારમાં આવડું મોટું કિચન. જો કિચનની સાઈઝ એકવાર મજા આવી જશે. 66 વારનો બંગલો, એ પણ મવડી એરિયા એટલે કે પ્રાઇમ લોકેશન, એમાં પણ બધી વસ્તુનું ધ્યાન રાખીને આવડું મોટું કિચન આપેલું છે. એલ શેપમાં પ્લેટફોર્મ, આવડો મોટો ટાઇલ્સનો વર્ક સારું એવું જોવા મળે, હવા ઉજાસ માટે વિન્ડો. પછી આટલી જગ્યા મૂકીને તમારો સ્ટોરેજ એરિયા કે જ્યાં તમે કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર કરી શકો છો. ફ્રીજ રાખવા માટેની જગ્યા આવડું મોટું, 1 માળ 2 માળ 3 માળનું ફ્રીજ રહી જાય એવડી મોટી જગ્યા આપેલી છે. ડાઇનિંગ સ્પેસ સીડી રૂમની સામે ડિઝાઇન કરી લેજો, આરામથી થઈ જશે. પણ છે ને સાચી વાત કે 66 વારમાં આવડું મોટું કિચન ના જોવા મળે. પાછળની બાજુ વોશ એરિયા પણ એવડો જ મોટો, અને એ પણ હવા ઉજાસ સાથે. બે બાજુથી ઓપન વોશ એરિયા જોવા મળે છે, તમને આમ કે અંધારા જેવું લાગે જ નહીં. અને વોશ એરિયામાં જ તમને બીજું જોવા મળી જશે આ બાજુ ફૂલ અટેચ ટોયલેટ બાથરૂમ, કે જે તમારા ફર્સ્ટ ફ્લોરની નીડને ફૂલફિલ કરે છે. તો હવે અટેચ ટોયલેટ બાથરૂમમાંથી બહાર નીકળો, ઉપર જઈએ અને 2 રૂમ છે તેને એક્સપ્લોર કરીએ. તો બસ ફર્સ્ટ ફ્લોર ઉપર હું જાઉં છું દોડીને, તમને તો કેમેરામેન લઈ આવશે તો આવતા રહ્યો. તો આ રહ્યો સેકન્ડ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર બોલાઈ ગયો તો કેમેરામેનને કહેશું, સોરી એડિટરને કહેશું એડિટ કરી નાખે. આ રહેવાનો છે તમારો પાછળની બાજુનો રૂમ, 11 બાય 11 ની સાઈઝ મેન્શન કરાવી દઈશ. હવા ઉજાસ માટે
મોટી વિન્ડો, એ પણ 3 ટેક મચ્છરજારી સાથે. નાવા ધોવા માટે મોટું અટેચ ટોયલેટ બાથરૂમ, જે તમને કંઈક આ રીતે જોવા મળી જશે. નાઈ ધોઈને કપડાં પહેરવા માટે મોટી બધી વોર્ડરોબ માટેની જગ્યા, એમાં પણ અંદર ટાઇલ્સ નાખેલી છે. વોર્ડરોબ અહીંયા બનાવી લેજો. સામેનો રૂમ આ રહ્યો, જે મળવાનો છે કંઈક 13x11 ની સાઈઝ સાથે, બધું મોટું. આમાં પણ પીઓપી કરેલી છે, લાઇટિંગ કરાવી લેજો. વોર્ડરોબના પાણા નાખેલા છે, ફર્નિચર કરાવી લેજો. બાથરૂમમાં આટલી એસેસરી ફિટ કરેલી છે, નળ ફિટ તમે કરાવી લેજો. અને બીજું, આ રૂમમાં તમને જોવા મળી જશે આવડી સ્ટેન્ડિંગ બાલ્કની, એ પણ સરસ મજાના સામેના વ્યૂ સાથે. આ બાલ્કનીનો વ્યૂ થોડોક નાનો લાગતો હોય ને, તો મોટા વ્યૂ માટે ઉપર બે બાજુ ટેરેસ આપેલી છે, જ્યાંથી આખા એરિયાનો વ્યૂ મળી જશે. તો આવતા રહ્યો, એરિયાનો વ્યૂ તો લેવો જરૂરી જ છે ને, કારણ કે તો જ તમને ખબર પડશે કે કયા એરિયામાં કયું મકાન આપણે જોવા જઈ રહ્યા છીએ. આ રહેવાનો છે તમારો સીડી રૂમ, નાનકડો છે, સફિશિયન્ટ છે. પ્રોપર તમને હાઈટ મળવાની છે, કે જેથી તમે ફ્યુચરમાં રૂમ બનાવો તો તમારે કઈ ભાંગતૂટ જાજી ન કરવી પડે, અને એઝ લેવલ હાઈટમાં બની રહે. પાછળની બાજુની ટેરેસ ચાઇના મોઝેક કરેલું છે. ફ્યુચરમાં ચોથો રૂમ ઉતરી જશે. 3 BHK કરેલું છે આપણે પ્લાનિંગ, પણ તમારે ફ્યુચરમાં ચોથો બનાવવો હોય તો અહીંયા બનાવી શકો છો. અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ બની જશે. સામે આવતા રહ્યો, ટેરેસ ઉપર પણ આપણે મેટલના ડોર આપેલા છે, વુડન નહીં, કારણ કે ચોમાસું હમણાં આવે છે, વરસાદ એકવાર પડી ગયો એટલે કદાચ સડી પડી જાય તો એનું ધ્યાન કોણ રાખે? હું રાખું ને. એટલે જ આપણે મેટલના નાખેલા છે. આ રહેવાની છે તમારી આગળની બાજુની ટેરેસ, આવડી મોટી સ્પેસમાં જોવા મળી જશે, અને ફૂલ વ્યૂ અહીંયાથી તમને મવડી એરિયાનો જોવા મળે છે. તો મેં તમને કીધું એ રીતનો મસ્ત મજાનો વ્યૂ છે, બરોબર. સરસ મજાના લોકેશન ઉપર આપણો આ પ્રોજેક્ટ આવેલો છે, અને તમારે પણ જો આમ બાજુમાં કરાવેલું છે, રીતના સોલાર પેનલનું કામ કરાવવું હોય તો આ રીતે કરાવી શકો છો. તોય પણ ટેરેસ તમને ઓપન મળશે. ઉપર 1000 લીટરની ટાંકી આપેલી છે, એનું પર સોલાર વોટર હીટર તમે ફિટ કરાવી શકો છો. તો બસ આ તો આપણો આજનો પ્રોજેક્ટ 66 વારમાં સુપર મજાના પ્લાનિંગ સાથેનું 3 BHK બંગલો તમારા માટે મવડી એરિયામાં પ્રાઇમ લોકેશનમાં. વધુ માહિતી માટે નીચે આ ખોખામાં બોક્સમાં તમને નંબર આપું છું, જરૂરથી જરૂર અમારો કોન્ટેક્ટ કરજો. જો મારું કામ ગમ્યું હોય, જો હું ગમ્યો હોય, તો જરૂરથી જરૂર આ વિડીયોને લાઇક કરજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, બરોબર ને. ગોતી લો, પ્રોપર્ટી જલ્દી આવે છે તમારા માટે. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.